ગુજરાતમાં વ્યાજબી દુકાનદારોના હિતની ચિંતા કરતા એ સંગઠનો અસ્તિત્વ ધરાવે છે. બંને સાથે મળી સરકાર સામે માગણીઓ મૂકેલી છે વર્ષોથી, પણ એનો કોઈ નિરાકરણ આવતું નથી. માગણીઓ તો અમારી 20 મુદ્દાની છે. ખાસ તો એમાંથી સરકાર એવું કહે છે કે અમે 11 સ્વીકારી છે. આ 11 તો ખાલી અમલ કરવાનો છે. એ તો કુદરતી ન્યાયના સિદ્ધાંતમાં આવી જાય છે, ખાલી અમલ નથી થતો. એટલે અમલ કરવા છે, એટલે સ્વીકારી છે એવું માની શકાય નહીં. રહી અમારી બીજી માંગણીઓ, એમાં મહત્વની માંગણીઓ છે અમારું કમિશન વધારો. 20,000 રૂપિયા જે મિનિમમ કમિશન છે એનું 30,000 રૂપિયા કરો. ઈ પ્રોફાઇલની અંદર કુટુંબના એક વ્યક્તિનો અંગૂઠો સામેલ કરો. જે 5 વ્યક્તિ કમિટીના હાજર રાખવાની જે વાત છે, આખા હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ નથી કમિટીઓ. ખાલી બેન જૂઠું બોલે અમારી આગળ. હું દિલ્હી જઉં છું તો દિલ્હી વાળા અમને મને ખખડાવી છે ને આમ છે ને તેમ છે. એટલે બિલકુલ જૂઠું. જો સચિવ કક્ષાની પ્રિન્સિપાલ સેક્રેટરી કક્ષાના અધિકારી આવી રીતે જૂઠું બોલતા હોય તમારે સમજવું શું? પછી કમિશનની બાબતમાં બેન એમ કે છે કે આ તો ભારત સરકારનો વિષય છે. મને ખબર છે કે ત્યાં સુધી એમનો વિષય ભારત સરકારનો વિષય. ભારત સરકાર 90 રૂપિયા કમિશન આપે, એમાં 50% ભારત સરકાર હાલે, 50% સ્ટેટ ગવર્મેન્ટ, બાકીનું વધારાનું કમિશન ગુજરાત સરકારે આપવાનું છે.